જમવામાં કોઈ આવી ગરમા ગરમ ઘીથી લથપથ એકદમ સોફ્ટ અને પૌષ્ટિક સુખડી આપી દે તો બીજું શું જોઈએ। તો આજે આપણે એવી જ પરફેક્ટ માપ અને રીત સાથે સુખડી બનાવીએ। ફ્રેન્ડ્સ, આપણે આ એક નોનસ્ટિક પેન લીધું છે। તમે સ્ટીલનું વાસણ પણ લઈ શકો છો, જાડા તળિયાવાળું। એની અંદર આ 1 કપ ઘી નાખું છું। હવે તેની અંદર હું આ ઘઉંનો રોટલીનો લોટ ઉમેરું છું। હવે આપણે આને એકદમ ધીરા તાપે શેકવાનું છે। ફ્રેન્ડ્સ, ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખજો। બિલકુલ આપણે ઉતાવળ કરીને શેકવાનું નથી, નહીં તો લોટ બળી જશે અને કાચો રહેશે। એટલે એકદમ શાંતિથી એકદમ સ્લો તાપે આપણે આને લોટને શેકીશું। અત્યારે આપણા લોટે બધું ઘી એબ્ઝોર્બ કરી લીધું છે અને ઘણો હાર્ડ લોટ છે, પણ જેમ જેમ શેકાતો જશે તેમ તેમ ઘી રિલીઝ થશે અને લોટ ઘણો લાઇટ થતો જશે, ત્યાં સુધી આપણે શેકીશું। ફ્રેન્ડ્સ, સુખડી આપણા બધાના ઘરમાં બનતી જ હોય છે, પણ આપણને ઘણીવાર એવો પ્રોબ્લેમ થાય છે કે સુખડી ઘણીવાર એકદમ ચ્યુઈ થઈ જાય છે અથવા તો એકદમ કઠણ થઈ જાય છે। આપણને તેથી સુખડી બનાવવાનો ખૂબ કંટાળો આવે છે, પરંતુ આ રીતે જો તમે સુખડી બનાવશો તો એકદમ સરસ બનશે। અને હું લાસ્ટમાં તમને એક વેરિએશન પણ નવું કહીશ કે જેથી બાળકોને પણ તે ખૂબ પસંદ પડે। તો ફ્રેન્ડ્સ, તમે મારો વિડીયો એન્ડ સુધી જોજો અને જો મારી રેસીપી તમને ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। વાવ ફ્રેન્ડ્સ, ઘીમાં લોટ શેકાય છે ને તો એટલી સરસ સ્મેલ ઘરમાં આવી રહી છે કે જાણે એમ થાય કે હમણાં જ સુખડી થાય અને આપણે ગરમ ગરમ ફટાફટ ખાઈ લઈએ। ફ્રેન્ડ્સ, આપણે દિવાળીમાં માવાની મીઠાઈઓ અને જાત જાતની નવી નવી મીઠાઈઓ ટ્રાય કરીએ છીએ, પરંતુ જે આપણી ટ્રેડિશનલ સ્વીટ છે કે જે છે સુખડી, મોહનથાળ, કે જે ખૂબ જ પૌષ્ટિક છે અને ખૂબ જ ગુણકારી છે, તે તો આપણે બનાવવી જ જોઈએ દિવાળીમાં। આપણે એનું અલગ સર્વિંગ કરી અને એને અલગ રીતે પ્રેઝન્ટ પણ કરી શકીએ છીએ। હવે આપણો લોટ આ શેકાતો જાય છે અને ધીરે ધીરે હલકો થતો જાય છે। હજી આપણે આને શેકીશું। જો ફ્રેન્ડ્સ, તમારે આને નવો ટચ આપવો હોય ને અને બાળકોને ખૂબ ભાવતી સુખડી કરવી હોય તો તમે આ સ્ટેજ ઉપર આમાં કોકો પાવડર એડ કરી શકો છો અને લાસ્ટમાં જ્યારે સર્વ કરો ત્યારે ચોકો ચિપ્સથી સર્વ કરો તો બચ્ચાઓને ખૂબ જ ભાવશે અને તે હોંશે હોંશે ખાશે। હવે હું એની અંદર આ ગુંદ ઉમેરું છું। આ લોટ ઘણો ગરમ છે તેથી ગુંદ અંદર જ શેકાઈ જશે, એટલે આપણે એને અલગથી નથી શેકતા। ગુંદનો ક્રંચ ફ્રેન્ડ્સ સુખડીમાં ખૂબ જ સરસ લાગે છે। જો તમને ભાવે તો તમે એડ કરજો અને આને સ્કીપ પણ કરી શકો છો, ના નાખો તો પણ ચાલશે। બસ, હવે આપણો લોટ ઓલમોસ્ટ શેકાઈ જવા આવ્યો છે અને આપણો ગુંદ પણ સરસ ફૂલી ગયો છે અને કલર પણ આપણા લોટનો ચેન્જ થઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ। આ ગુંદ આપણો ફૂલી ગયો છે। હવે હું એની અંદર સુખડીને સોફ્ટ બનાવવા માટે એક વસ્તુ ઉમેરું છું, જે છે ઘરની મલાઈ। આપણા ઘરના દૂધની જ મલાઈ હું એડ કરું છું અને આપણે 2 મિનિટ એને હલાવી લઈએ। બસ, હવે આપણે ગેસ બંધ કરી દઈએ છીએ। આનાથી સુખડી ખૂબ જ સોફ્ટ બનશે। હવે આપણે આ સુખડીનું મિક્સર ગેસ બંધ કરી અને નીચે લઈ લીધું છે। આપણે આ થોડું ઠંડુ થાય 2 મિનિટ પછી આપણે ગોળ ઉમેરશું, કારણ કે ગોળ જો આપણે ગરમમાં ઉમેરીશું ને તો ગોળનો પાયો થઈ જશે અને સુખડી ખૂબ હાર્ડ થઈ જશે। એટલે આપણે આને આવી રીતે કડાઈને નીચે લઈ પછી ગોળ ઉમેરશું। ફ્રેન્ડ્સ, તમે આ જગ્યાએ તમારે ડ્રાયફ્રૂટ નાખવા હોય તો બદામ, પિસ્તા તમે આમાં આ સ્ટેજ ઉપર એડ કરી શકો છો। હવે આ મિક્સચર થોડું સ્લાઇટ ઠંડુ થયું છે, આપણે એકદમ ઠંડુ નથી કરવાનું। એની અંદર આ હું ઝીણો સમારેલો ગોળ ઉમેરું છું। એકદમ ઝીણો સમારો અથવા ખમણેલો ગોળ જ ઉમેરવાનો, જેથી જલ્દીથી મિક્સ થઈ જાય। હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી લઈએ। આમાં તમે દેશી ગોળ પણ વાપરી શકો છો। ફ્રેન્ડ્સ, તમે આવી રીતે સુખડી બનાવીને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરજો કે તમારી સુખડી કેવી બની છે। ચોક્કસથી ઘરે ટ્રાય કરજો, બધાને ખૂબ ભાવશે। બસ, હવે આપણો ગોળ પણ આમાં સારી રીતે એડ થઈ ગયો છે। હવે આપણે આને થાળીમાં ઠારી દઈએ। આ મેં ઘીથી ગ્રીસ કરીને એક થાળી તૈયાર રાખી છે, જેની અંદર હવે હું આ મિશ્રણને લઉં છું। હવે
આ એક ગ્રીસ કરેલી વાડકી છે જેનાથી હું આ દબાવી દઉં છું એક સરખી રીતે. તમે આ પતલી જાડી કોઈ પણ રીતે સુખડી પાથરી શકો છો અને એના પીસ કરી શકો છો. હવે હું અત્યારે ગાર્નિશિંગમાં આ બદામની કતરણ લઈ રહી છું. તમે બદામની કતરણ વાપરશો તો પણ ચાલશે, નહીં નાખો તો પણ ચાલશે. તમે આમ નામ ગરમ સુખડી પણ એન્જોય કરી શકશો. ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગશે. ફ્રેન્ડ્સ, હું તમને જે વેરિએશન કહેતી હતી ને એ છે કે અત્યારે જેવી રીતે હું બદામનું ગાર્નિશિંગ કરું છું એવી રીતે તમે ચોકો ચિપ્સ અને બોર્નવિટા પાવડર સ્પ્રિંકલ કરીને જો કરશો તો પણ બાળકોને ખૂબ જ ભાવશે અને તમારી એક નવું ઇનોવેશન થશે. તો તમે ચોક્કસથી તે પણ ટ્રાય કરી શકો છો. હવે આપણે આને આવી રીતે સ્પેચ્યુલાથી થોડું થોડું દબાવી દઈએ કે જેથી તે નીકળી ના જાય જ્યારે આપણે પીસ કરીએ ત્યારે. હવે આપણે આને થોડું ઠંડુ થાય પછી આપણે આના પીસ કરીએ. હવે આ નોર્મલ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે આના પીસ કરીએ. જો એકદમ ઠંડી થઈ જશે ને તો આપણા પીસ સરખા નહીં પડે, એટલે આપણે અત્યારે પીસ કરી લઈએ છીએ.